મૃત્યુ માટે પણ ધર્મ પૂછવામાં આવતો હોય તો કમસે કમ તમારી ખરીદી વખતે તો ધર્મ પૂછવો જ જોઈએ. મારા મુસ્લિમ ભાઈઓએ આનો નિસ્વાર્થ ભાવે વિરોધ કરવો જોઈએ. જેનો કોઈ સ્વાર્થ નથી એ લોકો વિરોધ કરે એનો. નગર દરવાજા સુધી રેલી કાઢવામાં આવશે અને નગર દરવાજાના ચોકમાં ઇસ્લામિક આતંકવાદીઓના પુતળાઓનું દહન કરવામાં આવશે. 2 દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો. હુમલાની અંદર 25 થી વધારે લોકોના મોત થયા. આ મોતનો જવાબદાર કોણ? સૌથી મોટો સવાલ એ કે શું એ આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા? એમાં જો વાત કરીએ તો કાશ્મીરના જે લોકો હતા તે બિચારા મદદ કરતા હતા અને અમુક જગ્યાએ તો એ કાશ્મીરના મુસ્લિમ લોકોને પણ મારવામાં આવ્યા. સ્વાભાવિકપણે ત્યાંના એ લોકો, એ સ્થાનિક જે લોકો ફરવા માટે આવ્યા હતા, ટુરિસ્ટ હતા, એમની મદદે પણ આવ્યા. પણ સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આના પડઘા ક્યાં પડ્યા? આના પડઘા દેશભરમાં પડ્યા. માત્ર દેશભરમાં, ભારત પૂરતી વાત નથી રહી, આના પડઘા આખી દુનિયામાં પડ્યા છે. કારણ કે અમેરિકાએ પણ હવે કહી દીધું છે કે હવે કાશ્મીર જવાનું બંધ કરો. વિચાર કરો કે કેવડો મોટો મુદ્દો થઈ ગયો. ત્યાં લોકો હસતા રમતા રમત ગમત કરતા હતા અને એને થોડી ખબર હતી કે ત્યાં અચાનકના ગન સાથે લોકો આવશે અને એમને મારીને જતા રહેશે. સાહેબ, ગુજરાતના 3 લોકોના મોત થયા. એક તો પિતા અને પુત્રનું મોત થયું. એક પત્ની એમના પતિના મોત જોઈ રહી હતી, સામે તેમને મારી રહ્યા હતા. એક પત્ની એમના પતિનું મોત ત્યાં જોઈ રહી હતી. જ્યારે એમની ડેડ બોડી ગુજરાતમાં લાવવાને આવી ત્યારે ગુજરાતના મંત્રીઓ, એ નેતાઓ, એ બધા જ એ ત્યાં પહોંચ્યા સ્મશાન યાત્રામાં. ત્યારે એમના ઘર પરિવારના લોકો છે તેમણે આપવીતી જણાવી ત્યારે નેતાના મોઢા શરમથી નીચે ઝૂકેલા હતા. બસ આ જ એક કમનસીબી છે કે માત્ર વાતો થાય છે, જ્યારે એક્શન લેવાની વાત આવે છે ત્યારે બધા જ ઊંધી પૂંછડીએ ભાગી જાય છે. વાત મોરબીની કરવી છે કે આ ઘટનાના પડઘા મોરબીમાં પડ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદે ઠેર ઠેર દુકાનોની અંદર અને બહાર પોસ્ટર માર્યા છે કે અમારો ધર્મ હિન્દુ ધર્મ છે અને આ હિન્દુ ધર્મની છે ને સામાન અહીંયાથી ખરીદો. કારણ કે આ પોસ્ટર મારવાનું એ કારણ છે કે જે લોકોને મારવામાં આવ્યો છે જ્યાં પહેલગામની અંદર, ત્યાં કોઈ જાતિ, કોઈ જ્ઞાતિ નથી પૂછવામાં આવ્યું. ત્યાં માત્ર એટલું પૂછવામાં આવ્યું હતું કે તારો ધર્મ કયો છે, અને જો ત્યાં એમ કહ્યું કે હું તો મુસ્લિમ છું, જતો રે ભાઈ. પણ જો એવું કહ્યું કે હું હિન્દુ છું, ઠાર કરી દીધું. આના પડઘા ગુજરાતભરમાં અને ખાસ કરીને મોરબીમાં પડ્યા છે. સૌથી પહેલા મોરબીની અંદર વિશ્વ હિન્દુ પરિષદે પોસ્ટર ચોંટાડી અને વિરોધ પ્રદર્શન કર્યું છે અને હિન્દુઓને જાગવા માટેનું એક આહવાન કર્યું છે. આ આહવાન કરતાની સાથે જ સવાલો એ ઉભા થયા છે કે શું આપણે પણ આ 5 દિવસ સુધી જ આવા તાઇફાઓ કરવાના? ક્યાં સુધી આપણે આ જોતા રહેશું? ક્યાં સુધી સરકાર આવા નિયમો બનાવતી રહેશે? સૌથી મોટા સવાલ એ છે. પણ ખેર, મોરબીમાં શું થયું પેલા એ વિશ્વ હિન્દુ પરિષદના એ લોકોને સાંભળો કે તેને કેમ એવી ફરજ પડી કે મોરબીની દુકાનોમાં ઠેર ઠેર જગ્યાએ આવા પોસ્ટરો ચોંટાડવા પડ્યા. પહેલગામમાં જે ઇસ્લામિક આતંકી હુમલો થયો અને લોકોને તેમનો ધર્મ જોઈ અને મારવામાં આવ્યા, તો એના વિરોધમાં અહીં પણ એવા સ્ટીકરો અને બેનરો લગાવવામાં આવ્યા છે કે જો મૃત્યુ માટે પણ ધર્મ પૂછવામાં આવતો હોય તો કમસે કમ તમારી ખરીદી વખતે તો ધર્મ પૂછવો જ જોઈએ. અને આ એક જનજાગૃતિ છે, સમાજની એકતા માટેનું કાર્ય છે. એ લોકોએ જે આ નરાધમ કૃત્ય કર્યું છે એના માટે પણ અમારી એવી માંગ છે કે સરકાર જે ગુનેગાર છે એ આતંકીઓ તો ખરા જ, પણ એમની સાથે સાથે જેમને તેમના માટે રેકી કરી હોય, શરણ આપ્યું હોય કે તેમને કોઈ પણ જાતની આડકતરી મદદ કરનાર જે લોકો છે એમને પણ સખતમાં સખત સજા કરવામાં આવે. આની સાથે આવતીકાલે નવા બસ સ્ટેશનથી નગર દરવાજા સુધી રેલી કાઢવામાં આવશે અને નગર દરવાજાના ચોકમાં ઇસ્લામિક આતંકવાદીઓના પુતળાઓનું દહન કરવામાં આવશે. અને એની સાથે સાથે સમાજમાં જાગૃતિ માટે એક સમાજના તમામ હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા એવો મેસેજ પણ આપવામાં આવશે કે તમામ હિન્દુ સમાજે પોતાની ખરીદી વખતે હવે ધર્મ જોવો જોઈએ. અને એની સાથે જે મોરબીના તમામ વેપારી મંડળોએ આવતીકાલે બપોર સુધી સ્વૈચ્છિક મોરબી બંધનું
જે નિર્ણય લીધો છે એ નિર્ણયની પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સરાહના કરે છે. નગર દરવાજા અંદર મેઇન બજારમાં વાસણની દુકાન છે મારી, વર્ષો જૂની. પોસ્ટર બારામાં મારું કહેવાનું એવું થાય છે કે જે 2-3 દિવસ પહેલા જે જમ્મુ કાશ્મીરમાં જે ઘટના ઘટી ખરેખર ખૂબ જ નિંદનીય છે. અત્યાર સુધીમાં મેં ક્યારેય મારી જિંદગીમાં ક્યારેય જોયું નથી કે કોઈનો વ્યક્તિનો પર્સનલ ધર્મ પૂછીને કોઈને મારવામાં આવે. આ બહુ ખૂબ જ જધન્ય ઘટના છે અને આમાં મારું પર્સનલ સ્ટેન્ડ એવું છે કે મોરબીના ખાસ કરીને આપણા ગુજરાતના મુસ્લિમોએ આનો નિષ્પક્ષ રીતે વિરોધ કરવો જોઈએ, નિસ્વાર્થ ભાવે વિરોધ કરવો જોઈએ. જ્યાં ભારતમાં જ્યાં વિરોધ કરે છે ત્યાં કોઈ કારણથી વિરોધ કરે છે એવું મારું માનવું છે. જ્યારે કે ગુજરાતમાં ખાસ કરીને મોરબીમાં અને આજુબાજુમાં શહેરમાં વસતા મારા મુસ્લિમ ભાઈઓએ આનો નિસ્વાર્થ ભાવે વિરોધ કરવો જોઈએ. જેનો કોઈ સ્વાર્થ નથી એ લોકો વિરોધ કરે એનો, જેથી કરીને આગળ જતા એ લોકો એનું પોતાનું એક સ્ટેન્ડ રાખી શકે કે ના, અમે આ ઘટનાની સાથે નથી. અત્યારે જે પોસ્ટર લાગ્યા છે એમાં ધર્મ પૂછીને પણ સામાન કરી છે. આ વાત સાથે તમે સહમત છો અને સહમત છો તો શું કામ? સહમત. આ ઘટના ઘટી એ પેલા કદાચ ન હોત કોઈ વેપારી, પણ આ ઘટના ઘટ્યા પછી કોઈનો ધર્મ પૂછીને જો મારવામાં આવે તો આ ઘટના ઘટ્યા પછી આ પોસ્ટર સાથે 100% સહમત છું. અને સહમત લગભગ દરેક વેપારીએ થવું જોઈએ. જ્યારે કે મેં હમણાં તમને કીધું કે ધર્મ પૂછીને મારવામાં આવે તો ધર્મ પૂછીને સામાન ખરીદવામાં ખોટું. જ્યારે કે કોઈ મુસ્લિમ સમાજે હજી મોરબી કે ગુજરાતમાં કોઈ આપણે એવું ધ્યાનમાં નથી આવ્યું કે કોઈ રેલી કાઢી કે ના આ જે કાંઈ પણ બી ઘટના ઘટી છે એ ખોટી છે, આ ન ઘટવું જોઈએ. એ લોકોએ જ્યારે કે મારો એક એવો પોઈન્ટ છે કે એ લોકો એનો એક નિષ્પક્ષ પક્ષ મૂકવા માટે એ લોકોએ એક આ વસ્તુનો વિરોધ જાહેર રસ્તે વિરોધ એ લોકોએ દર્શાવવો જોઈએ. તો તમે જેને સાંભળ્યા એ વિશ્વ હિન્દુ પરિષદના લોકો છે અને એનું કહેવું એવું છે કે આપણે હવે જાગવું પડશે, કારણ કે ત્યાં એ ધર્મ જોઈને મારવામાં આવેલ છે. અને હિન્દુ ધર્મ હોવું શું કોઈ ગુનો છે? સૌથી મોટો સવાલ જ્યારે પણ કોઈ સવાલ થાય છે ત્યારે સૌથી મોટો એ એપિસેન્ટર બને છે એ હિન્દુ. શું હિન્દુ હોવું કોઈ ગુનો છે? ગુજરાત નહીં પણ ભારતભરની અંદર આપણે સવાલો કરીએ, હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ આપણે જ્યારે ચર્ચાઓ કરતા હોઈએ છીએ. આ છે ભાઈ ભાઈની નીતિ. આ ગુંડાઓ આવે છે ક્યાંથી? આ આતંકવાદી આવે છે ક્યાંથી? એમને ખબર કોણ આપે છે? સાહેબ, જ્યારે આપણા જ મળેલા હોય ને ત્યારે બીજાની તો શું વાત કરવી? પેલી કહેવત છે ને કે આપણા જ આપણી પથારી ફેરવા, બાકી બીજાને ક્યાં ખબર છે કે આપણી પથારી ક્યાં છે? આમાં બધાની સાંઠગાંઠ હોઈ શકે છે. જો તપાસ થાય ને તો બધું જ પૂલની દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. પણ નહીં થવા દે મને એવું લાગે છે, કારણ કે આમાં તો ઘીના ઠામમાં ઘી પડી જવાનું છે આવનારા સમયમાં. પણ હિન્દુ સમાજ, હિન્દુ લોકો જાગવાની જરૂર છે. અને જે મોરબીથી જે શરૂઆત કરી છે એની શરૂઆત લગભગ હવે ગુજરાતભરમાં થવા જઈ રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ, આ બધા જ લોકો એટલે કે હિન્દુ સમાજ એક સંગઠન બની અને હવે કદાચ એક મોરચો લઈને નીકળે તો લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. મોરબીની આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.